અહીં સાગરની વાત કરીએ તો સંતરામપુરના ઉખરેલી ગામના કુવામાંથી મૃત બાળક મળી આવ્યું છે। કુવામાંથી તાજું નવજાત મૃત બાળક મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે। મૃત બાળકને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। સંતરામપુર પોલીસે આ સમગ્ર મામલે તપાસ તેજ કરી છે। અરવલ્લી જીપીએસ કાંડમાં એલસીબીને મળી છે મોટી સફળતા। પૂર્વ પોલીસકર્મી સહિત 2 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જિલ્લા ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીમાં ટ્રેકર લગાવવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં અધિકારીઓના લોકેશન ટ્રેસ કરવા માટે આરોપીઓએ તેમની કાર નીચે જીપીએસ લગાવ્યું હતું। જીપીએસ બોક્સમાં 2 સિમ કાર્ડ મળી આવતા સાયબર સેલ પણ તપાસમાં મદદ લેવાઈ હતી। વોટ્સએપ ગ્રુપ બનાવી આરોપીઓ ખનીજ ચોરોની મદદ કરતા હતા। પૂર્વ પોલીસકર્મી પ્રભુદાસ મૈનાત ઘટનાનો માસ્ટર માઇન્ડ હોવાની વિગત સામે આવી છે। બનાવ એવો બનેલ છે કે ખાન ખનીજ જે કચેરી છે અને ખાન ખનીજ કચેરીનું મુખ્ય કામ અરવલ્લી વિસ્તારમાં જે ખાન ખનન થતું હોય છે એ અટકાવવાનું છે। એ જે ગાડી ખાન ખનન કરીને નીકળતી હોય છે ગેરકાયદેસર રીતે એની પણ અટકાવવાની કામગીરી હોય, પરંતુ કેટલાક સમયથી નાઇટ વોચમાં અથવા દિવસે એ ગાડી પકડવામાં આ લોકોને સફળતા મળતી હતી નહીં અને આ લોકોની શંકા જતાં આ લોકોએ ગાડી ઉપર ચેક કરતાં એક જીપીએસ ટ્રેકર ગાડીમાં લગાડેલું જાણવા મળેલ હતો, જેથી અરવલ્લી જિલ્લાની જે ખાન ખનીજની કચેરી છે એના ઉપર કોઈ ઇસમે પોતાના અંગત ફાયદા સારું જીપીએસ ટ્રેકર લગાડીને જે પણ લોકો ગેરકાયદેસર ખાનન વહન કરે છે એના ફાયદા માટે સરકારી અધિકારીને જરૂરી લોકેશન, વાહનનું લોકેશન આપવામાં આવતી હતી। અને હવે વાત કરીએ રોગચાળાની ઋતુની। અમદાવાદ વાસીઓ હવે ગરમી માટે રહેજો તૈયાર। અમદાવાદમાં 2 દિવસ બાદ બપોરે ગરમી વધી શકે છે। ઘણા વિસ્તારમાં લઘુત્તમ તાપમાન વધી શકે છે। રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, તો રાજ્યના ઘણા વિસ્તારોમાં ગરમી વધી શકે। नेक्स्ट फ्राइडे के लिए भी ड्राइवर एक्सपेक्ट कर रहे हैं और जहाँ तक मिनिमम टेम्परेचर की बात है वो ग्रेजुअल राइज होने का चांस है नेक्स्ट फ्राइडेज के लिए, और बाकी कुछ वार्निंग्स कुछ नहीं है अभी। जैसे हम एक्सपेक्ट करें अभी नेक्स्ट डे में गुजरात जिन में अभी 1-2 दिन में भी आपका मिनिमम टेम्परेचर राइज हो जाएंगे। अभी जो 13 आ रहा है अहमदाबाद में 15-16 तक जा सकता है, और जो अभी मैक्सिमम टेम्परेचर भी देखा जाए 9 लाख चेंज रह चुके, फिर भी बहुत सारे जगह पे 35 के आसपास टेम्परेचर आ चुके, लाइक कच्छ में है, सुरेंद्रनगर में, और अहमदाबाद देखा जाए 34 है, बट वो सब टेम्परेचर ऐसे रहने वाले, ज़्यादा कुछ चेंजेस नहीं होगा। તો હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે। માર્ચની શરૂઆતથી જ આકરા ઉનાળાનો પ્રારંભ થશે। હજુ 10 થી 12 દિવસ ડબલ સિઝનનો અનુભવ રહેશે। સવારે અને રાત્રે ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ રહેશે। 10 થી 12 દિવસ બાદ આકરો ઉનાળો શરૂ થશે। अभी मेरे जैसे डबल सीजन है, जब आपके नाइट टेम्परेचर आपकी जैसे अहमदाबाद 13 आ रहा है और मैक्सिमम आ रहा है 34 के आसपास, तो मतलब आपको विंटर का भी है, और ट्रांजिशन सीजन जैसे ना आपको विंटर से समर हो रहा है उसी में आपको ये फ़र्क दिख रहा है। देखो आपकी ट्रांजिशन सीजन जैसे वाला फरवरी रहेगा, मार्च तक हमारा समर सेट हो जाता है, तब तक ये डबल सीजन चल रहा है। તો બેવડી ઋતુનો માર રોગચાળાનો કેર વધ્યો છે। સવારે ઠંડી, બપોરે ગરમી પડી રહી છે, ત્યારે રોગચાળો પણ વકરી રહ્યો છે। અમદાવાદમાં પાણીજન્ય કેસમાં નોંધપાત્ર વધારો થયો છે। 11મી ફેબ્રુઆરી સુધીમાં ઝાડા ઉલટીના 147 કેસ નોંધાયા છે, તો ટાઇફોઇડના 98, કમળાના 56, કોલેરાનો 1 કેસ નોંધાયો છે। શહેરમાં પાણીના 9 સેમ્પલ અનફિટ જાહેર કરાયા છે। બેવડી ઋતુમાં મચ્છરજન્ય રોગમાં પણ વધારો થયો છે। ડેન્ગ્યુના 8, મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે। અમદાવાદમાં સિઝનમાં કુલ 32 કેસ નોંધાયા છે, તો 16 સિવિલમાં સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો છે। ફેબ્રુઆરીમાં વાયરલ ઇન્ફેક્શનના પણ કેસ વધ્યા છે। પહેલા અઠવાડિયે 1215, બીજા અઠવાડિયે 1336 કેસ નોંધાયા છે। જનરલ ઓપીડીમાંથી 10% અને બાળકોમાં 25% બાળકો દાખલ થાય છે। અત્યારે જોઈએ તો ઓપીડી જે રૂટીન 1100ની આસપાસ વચ્ચે થઈ ગઈ હતી, એ અત્યારે વધીને 1300ની આસપાસ ડેઇલી ઓપીડી રહે છે। વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ જાન્યુઆરીમાં લગભગ કમ્પેરમાં 1050થી 1100 રહેતું હતું વીકલી, એની જગ્યાએ આ ફેબ્રુઆરીના 2 વીકનો રિપોર્ટ છે, એમાં પહેલા વીકમાં 1215 કેસ હતા, જે બીજા વીકમાં વધીને 1336 પહોંચે છે। અને આ વીકમાં એક સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ પણ નોંધાયો છે, પણ એ ઓપીડી બેઝ છે, એટલે ઇન્ડોર નથી। તો આણંદમાં બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ એસઓજી પોલીસે પકડ્યું છે। નકલી માર્કશીટ સાથે આ મામલે 3 લોકોને ઝડપવામાં આવ્યા છે।
એસઓજી પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. ખંભાત યુથ ભાજપના કારોબારી સભ્ય આ મામલે ઝડપાયો છે. એસઓજી પોલીસે મયુર ગોહિલની અટકાયત કરી છે. તેણે નકલી માર્કશીટ બનાવડાવી હતી. મયુર ગોહિલે રોનક પાસે બનાવડાવી હતી આ બોગસ માર્કશીટ. અગાઉ એસઓજીએ બોગસ માર્કશીટ કૌભાંડમાં 3ની અટકાયત કરી હતી. રિમાન્ડ દરમિયાન હકીકત સામે આવતા એસઓજીએ મયુર ગોહિલની અટકાયત કરી. મયુરને જાણ હોવા છતાં બોગસ માર્કશીટ બનાવડાવી હોવાથી એસઓજીએ તેની અટકાયત કરી છે. આ અંગે વધુ માહિતી સંવાદદાતા જનક જાગીરદાર આપી રહ્યા છે. જનક, પોલીસે નકલી માર્કશીટ સાથે 3ને ઝડપ્યા છે, જેમાં એક ભાજપનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. જાણવા માંગે શું આ મામલો શું છે? સમગ્ર ઘટના આણંદ એસઓજી પોલીસે આખા ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. થોડા દિવસ અગાઉ જે ચાંગા જે ગામ છે ત્યાંની એક કોમ્પ્લેક્સમાંથી ડુપ્લિકેટ માર્કશીટ બનાવી અને એને શૈક્ષણિક કામમાં વાપરીને જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ જવા માટે ઈચ્છુક હોય એને માટે આ ડુપ્લિકેટ માર્કશીટ વેચાણ કરવામાં આવ્યું હતું. તે વખતે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતની જે બહુ જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીની માર્કશીટોનું કોઈ કૌભાંડ બહાર આવ્યું હતું અને એમાં એસઓજી પોલીસે 3 લોકોની અટકાયત તાજેતરમાં થોડા દિવસ પહેલા લગભગ 4-5 દિવસ પહેલા કરી હતી. આજે વધુ તપાસમાં એસઓજી પોલીસે ખંભાતના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કારોબારી સભ્ય મયુર ગોહિલની પણ આ જ સંદર્ભે અટકાયત કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આણે પણ એક નકલી માર્કશીટ બનાવડાવી હતી. એટલે હાલ એસઓજી પોલીસે આ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જી બિલકુલ, આભાર જનક. ગત 30મી સપ્ટેમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી આપીને શરૂ કરવામાં આવેલી વંદે ભારત ટ્રેનમાં શરૂઆતથી જ ફૂલ બુકિંગ જોવા મળી રહ્યું છે. વંદે ભારત ટ્રેનને લઈ યાત્રિકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સારો મળી રહ્યો છે અને રોજ લગભગ 1400 જેટલા મુસાફરો આ ટ્રેનમાં સફર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ ટ્રેનથી રૂપિયા 20 થી 25 કરોડની આવક રેલવે વિભાગને થઈ છે. આ ટ્રેનની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક છે. જો કે હાલ આ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી રહી છે. જ્યારે આ ટ્રેનમાં જો કોઈ મુસાફરને આકસ્મિક કારણોસર ટ્રેનને રોકવા માંગે તો કોચમાં એક સ્વિચ આપવામાં આવી છે, જેના આધારે કોઈ મુસાફર હાજર સ્ટાફ સાથે વાત પણ કરી શકે છે અથવા ટ્રેન પણ રોકાવી શકે છે. રેલવે વિભાગ દ્વારા 75 જેટલી હાઈસ્પીડ ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 10 જેટલી ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. ऐसा एक्यूरेट फिगर नहीं दे सकता हूँ, लेकिन रफ कैलकुलेशन के हिसाब से करीब करीब अभी 4.5 महीनों में 20 से 22 करोड़ का रेवेन्यू जो है जनरेट हुआ होगा इस गाड़ी को चलाने से. टोटल नंबर ऑफ बर्थ्स की बात करें तो अभी हमारे पास इस गाड़ी में 1128 बर्थ हैं और करीब करीब पर सीट 1000 रुपये जैसा किराया है. तो उसको आप कैलकुलेट करेंगे तो 20 से 25 करोड़ रुपये की आय अर्जित हुई है इस गाड़ी को चलाने से 4.5 महीनों में. સરકાર એક તરફ શિક્ષણને શ્રેષ્ઠ બનાવવાના બણગા ફૂંકે છે, પરંતુ નવી વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં શિક્ષકની અછત છે અને તેમાં પર પોરબંદર જિલ્લો પણ હવે પાછળ નથી. જિલ્લામાં શિક્ષકોની ઘટ તો છે જ, પરંતુ અહીં તો જેના પર જિલ્લાના શિક્ષણની ગુણવત્તા જોવાની જવાબદારી છે તે જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યા ભરવાનું સરકાર ભૂલી ગઈ છે. શિક્ષણની દ્રષ્ટિએ હંમેશા પછાત રહેતા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ સુધારવાના બદલે સરકાર શિક્ષણને અધોગતિ તરફ લઈ જતી નજરે પડે છે. શિક્ષણાધિકારીની જગ્યા છેલ્લા 2 થી 2.5 વર્ષથી ખાલી પડી રહેતા જિલ્લાના શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે કાયમી જિલ્લા શિક્ષણાધિકારી મૂકવામાં આવે તેવી વિદ્યાર્થી સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે. વર્ગ 2ના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હોય અથવા તો નાયબ ડીપીઓ હોય તો એને પણ ચાર્જ આપવામાં આવતો હોય છે. એટલે એ તો બધો નીતિ વિષયક નિર્ણય છે અને એ સરકારના હસ્તકની બાબત છે. એટલે એની અંદર અમને તો જે સરકારી અધિકારી તરીકે જે કાંઈ કામગીરી સોંપવામાં આવતી હોય છે એ નિષ્ઠાપૂર્વક અમારે બજાવવાની અમારી ફરજમાં આવતું હોય છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં જેના સ્તરે જે શિક્ષણનો ભાર હોય છે કે જે જિલ્લા શિક્ષણ અધિકારી એ આપણે જોઈએ તો છેલ્લા 2.5 કે 2 વર્ષથી પોરબંદર જિલ્લામાં કાયમી કોઈ જિલ્લા શિક્ષણ અધિકારી જ નથી અને માત્ર કોઈ ચાર્જમાં જ જિલ્લા શિક્ષણ અધિકારી હોતું હોય છે. એક બાજુ સરકાર એવું હોય છે કે ગુણવત્તાનું શિક્ષણ આપીએ, પણ જે આપણે કહીએ કે ઘરમાં કોઈ વડીલ હોય તો તે આપણા પિતા હોય છે, તો આ પણ એક ગુરુ જે ગુરુ કહીએ તેમ જિલ્લા શિક્ષણ અધિકારી હોય છે, એ પણ પોરબંદર જિલ્લામાં છે નહીં. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આવેલા લિંડા મોડેલ સ્કૂલમાં ફરી વિવાદમાં આવ્યું છે. શાળાના બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવે છે.
શિક્ષણ સંકુલમાં ભણતા આદિવાસી બાળકો પાસે ટેમ્પામાં સામાન ભરાવવામાં આવ્યો. 40 જેટલા બાળકોએ આયસર ટેમ્પામાં બેન્ચ, ખુરશી, ગાદલા અને અન્ય ચીજવસ્તુઓ ભરી ભોજનની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. હવે શું અંદર શિક્ષણના નામે બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે તે સવાલ ઉઠી રહ્યા છે. અમારા આદિવાસી વિસ્તારના જે બાળકો જે ભણે છે એમના થકી જે કેસરપુરા જે સ્કૂલ ચાલુ થઈ છે એના બે ટેમ્પા બેન્ચીસોથી પછી ખુરશીમાં બધું ભરવામાં આવે છે. એ અમારા વિદ્યાર્થીઓથી ભણવામાં આવે છે. અમે વિદ્યાર્થીઓને મજૂરી કરવા માટે નથી મોકલતા. અમે અમારા વિદ્યાર્થીઓને અમારા આદિવાસી વિસ્તારનું નામ રોશન કરે એના માટે અમે ભણવા માટે અમારા વિદ્યાર્થીઓને મોકલીએ. તો આજે મજૂરી કરાવે છે અમારા વિદ્યાર્થીઓને. અને મીડિયાના માધ્યમથી અમને એવું બી જાણવા મળ્યું હતું કે અમારા આદિવાસી વિસ્તારના જે સ્કૂલ છે મોડેલ સ્કૂલમાં એમાં જમવાની બી ગુણવત્તા વચ્ચે અમે પેપરમાં જોયું હતું કે એ બી બરાબર નથી. તો બ્રેક બાદ સમાચારો સુરતથી. અહીં ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો રોગ દેખાયો છે. ઘોડાઓની હેરાફેરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર બાદ સુરતમાં ગ્લેન્ડર રોગ દેખાયો છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં એક અશ્વનું મોત પણ થયું છે. ઘોડામાં આ પ્રકારનો ચેપી રોગ જોવા મળતા બગી ચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. 5 કિલોમીટર વિસ્તારમાં ઘોડાની હેરાફેરી ઉપર પ્રતિબંધ મુકાયો છે. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ઘોડામાં ગ્લેન્ડર રોગના શંકાસ્પદ ચિહ્નો જણાતા સુરતના પશુ ચિકિત્સા અધિકારી દ્વારા સેમ્પલ લઈને હિસાર ખાતેની રાષ્ટ્રીય લેબોરેટરીમાં મોકલવામાં આવેલ હતા. જે સેમ્પલ પોઝિટિવ આવતા ભારત સરકારના એક્શન પ્લાન મુજબ આ વિસ્તારમાં લાલ દરવાજા અને 5 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અશ્વકુળના ઘોડો, ખચ્ચર, પોની, ગધેડા જેવા પશુઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ભારત સરકારની 2019માં પ્રસિદ્ધ થયેલ સુરતમાં માસૂમ 3 વર્ષનો એક બાળક સિક્કો ગળી જતા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. 3 વર્ષનું બાળક ₹1નો સિક્કો ગળી ગયો. સિવિલના તબીબોએ દૂરબીનથી બહાર કાઢ્યો. સચિન વિસ્તારમાં રહેતા બેજુદાસના 3 વર્ષના પુત્ર આર્યન રમતા રમતા સિક્કો ગળી ગયો હતો. સિવિલ હોસ્પિટલના ENT વિભાગે અન્ય નળીમાં ફસાયેલા સિક્કાને દૂરબીનની મદદથી બહાર કાઢતા પરિવારે રાહતનો શ્વાસ લીધો. અને હવે વાત કરીએ આસ્થાના મહાકુંભની. જૂનાગઢમાં આજથી શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થયો. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થયો છે. ભવનાથ મંદિર બાદ 3 અખાડામાં ધ્વજારોહણ થાય છે. જૂના અખાડા, આહવાન અખાડા તેમજ અગ્નિ અખાડામાં થાય છે ધ્વજારોહણ. સાધુ સંતો અને અધિકારીઓ તેમજ મેયર તમામ પક્ષોના હોદ્દેદારો તેમાં ઉપસ્થિત રહેશે. હર હર મહાદેવના નાદ સાથે ભવનાથનો આ મેળો શરૂ થયો છે. 4 દિવસ સુધી ચાલનારા મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. 18 તારીખના મધ્યરાત્રિએ સાધુઓની રવેડી અને ત્યારબાદ મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ મેળો થશે પૂર્ણ. તો મહાશિવરાત્રીને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 17, 18 અને 19 તારીખ 1 થી 3 દિવસ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રીના દિવસે વહેલી સવારે 4 વાગે દર્શન માટે મંદિર ખુલી જશે, જે સતત 42 કલાક ખુલ્લું રહેશે. સોમનાથમાં ભક્તો મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઈ શકે તે માટે 3 દિવસ આયોજન કરવામાં આવ્યું છે. તો પ્રથમ વખત 21 રૂપિયામાં બિલ્વ પૂજાનું પણ આયોજન છે. તેમજ બિલ્વ પૂજા બાદ નમન ભસ્મનો પ્રસાદ ભાવિકોના ઘરે મોકલવામાં આવશે, જે ટ્રસ્ટની somnath.org પર નોંધ કરવાની રહેશે. સાથે જ સમુદ્ર પર મારુતિ બીચ નજીક ઇકો ફ્રેન્ડલી પાર્થેશ્વર પૂજનનું પણ આયોજન છે, જેમાં 250 રૂપિયામાં 250 લોકો એકસાથે આ પૂજાનો લાભ લઈ શકશે. તેમજ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન અને ટ્રસ્ટ દ્વારા અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. મહાશિવરાત્રિએ સવારે 8:30 વાગે સોમનાથ ટ્રસ્ટ તરફથી પ્રથમ ધ્વજારોહણ કરવામાં આવશે અને કાર્યક્રમનો શુભારંભ થશે. મહાશિવરાત્રિએ જે 4 પ્રહરની વિશેષ પૂજા, ખાસ કરીને જે સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપૂજા કે જે મોટી સંખ્યામાં ભક્તો હાલ કરે છે, એ પૂજાનો લાભ પણ સતત મળતો રહે એટલે રાત્રિ દરમિયાન પણ આ પૂજાના સ્લોટ વધારવામાં આવ્યા છે. એ પણ ઓનલાઈન બુકિંગ કરી અને ભક્તો એનો લાભ મેળવી શકશે.
સાબરકાંઠાના રાયગઢ વૈજનાથ મહાદેવ મંદિરમાં 800 વર્ષથી વધુ પુરાણા વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવરાત્રીના તહેવાર નિમિત્તે આ વખતે મહાકાય શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 3 મહિનાની મહેનત, 7 લાખથી વધુ રુદ્રાક્ષ, 25 કિલોથી વધુ ગેલ્વેનાઇઝના તાર અને 20થી વધુ યુવાનોની રાત દિવસની મહેનત છે. વારાણસી ખાતેથી 7 લાખથી વધુ રુદ્રાક્ષ અહીં મંગાવવામાં આવ્યા છે, જેમાં યુવાનો દ્વારા સવાર સાંજ આમ 2 સમય ગેલ્વેનાઇઝના તાર વડે માળાઓ બનાવવામાં આવી હતી અને રેતી સિમેન્ટ ઈંટો દ્વારા 21 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું અને તેની ઉપર 7 લાખથી વધુ રુદ્રાક્ષની માળાઓ વીંટવામાં આવી છે અને સમગ્ર શિવલિંગને રુદ્રાક્ષથી મઢવામાં આવ્યું છે. આ સાલ ભગવાન મહાદેવજીના સાનિધ્યની અંદર 7 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવેલ છે અને આ શિવલિંગના દર્શન માટે શિવરાત્રિના દિવસે ખુલ્લું મૂકવામાં છે. 7 લાખ રુદ્રાક્ષનું શિવલિંગથી આ શિવલિંગ મઢેલ છે, જેમાં ઈંટ, સિમેન્ટ અને રેતીથી કન્સ્ટ્રક્શન કરીને આ શિવલિંગ ઊભું કરવામાં આવેલ અને દરેક રુદ્રાક્ષની માળાઓ ગેલ્વેનાઇઝના તારમાં પરોવીને લાંબી માળા કરીને અને આ રુદ્રાક્ષના શિવલિંગ ઉપર વીંટાળવામાં આવેલ છે. અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ચોથો દિવસ છે. જિલ્લા કલેક્ટર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમાના દિવસ લંબાયા છે. હવે 5 દિવસના બદલે 6 દિવસ સુધી ચાલશે મહોત્સવ. આવતીકાલે નહીં પણ 17 ફેબ્રુઆરી સુધી મહોત્સવ ચાલશે. 3 દિવસમાં 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ શક્તિપીઠની પરિક્રમા કરી હતી. આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ત્રિશુલ યાત્રા કાઢવામાં આવશે, તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માતાજીને ત્રિશુલ અર્પણ કર્યું. બનાસકાંઠા જિલ્લા પોલીસ ફોર્સ દ્વારા ગબ્બર ખાતે માતાજીને ગાર્ડ ઓફ ઓનરની સલામી પણ અપાઈ. સાથે સાથે શ્રદ્ધાળુઓની સાથે બનાસકાંઠા પોલીસ ગબ્બર 51 શક્તિપીઠની પરિક્રમા કરશે. મોટી સંખ્યામાં આવ્યા લોકો. બીજા દિવસે બી 47,000 જેટલા લોકો આવ્યા. કાલે તો 70,000થી વધારે લોકો 51 શક્તિપીઠની આ પરિક્રમામાં ભાગ લીધો છે. આપ જોઈ શકો છો કે નાના બાળકોથી લઈને ઉંમરલાયક વડીલો બી આ યાત્રામાં ભાગ લે છે. જે વડીલો ક્યારેય 2 પગથિયા ના ચાલી શકતા હોય એવા બી અનેક વડીલો, એવા કિસ્સાઓ આવ્યા કે માતાજીની કૃપાથી અને ક્યાંક ને ક્યાંક આ ચમત્કાર છે 51 શક્તિપીઠ પરિક્રમાનો. તો આ હતા રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો News 18.